અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે રોકાણના નામે લોભામણી લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોલીસ ફરિયાદ મુજબ અંકલેશ્વરના કોસંબડી ગામની અંબે ગ્રીન સિટી ખાતે રહેતા ભાવિન ભરત ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ભાવિન ત્રિવેદી ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સી નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા હતા। બંનેએ ફરિયાદી સુશીલા સની શુક્લા તેમના પતિ તથા બહેનને અલગ અલગ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાંથી લોન અપાવી હતી। દંપતીએ લોનની 40% રકમ લાભાર્થીઓને આપી અને બાકીની 60% રકમ સરકારની રોકાણ યોજનાઓમાં મૂકી તેમાંથી મળતા નફાથી લોનના તમામ હપ્તા પોતે ભરશે તેમજ રોકાણકારોને ડબલ નફો અપાવશે તેવી લોભાવણી વાતો કરી હતી। આ વિશ્વાસમાં આવી ફરિયાદી સુશીલા સની શુક્લાએ તેમના પતિ અને બહેનના નામે કુલ રૂપિયા 33,84,140ની લોન લેવામાં આવી હતી, જેમાંથી આશરે 19,01,925 આરોપી ભાવિન ત્રિવેદી અને પત્ની અંકિતા ત્રિવેદીએ પોતાના ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા। શરૂઆતમાં લગભગ 5 મહિના સુધી આરોપીઓએ આશરે રૂપિયા 2.41 લાખ જેટલા લોનના હપ્તા ભરી વિશ્વાસ જાળવ્યો હતો। ત્યારબાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું। ફરિયાદી દ્વારા પૂછપરછ કરતા આરોપી દંપતીએ નોટરી કરાર મારફતે હપ્તા પોતે ભરવાની બાંહેધરી પણ આપી હતી। જોકે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા 19 લાખ મેળવી લીધા બાદ આરોપીઓએ વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો। છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદીના આધારે ગુનો નોંધી આરોપી દંપતી પૈકી ભાવિન ત્રિવેદીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।